અને હવે વાત કરીએ અંબાલાલ પટેલની મોટી આગાહીની। તો આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો 24 વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે। તો આજથી 24ની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। ગાજવીજ અને કરા સાથે ફરી માવઠું થઈ શકે છે। તો આજથી 24મી વચ્ચે ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા છે। ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તથા દક્ષિણમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગમાં માવઠું થઈ શકે છે। તો આજથી 24 વચ્ચે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે। તો બીજી તરફ 23મી બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે। ત્યારે 29મી ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડી જોર પકડશે। लगभग 22-23 तारीख आसपास मोटो वेस्टर्न डिस्टर्बन्स આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરશે, બરફવર્ષા કરશે, જેના કારણે તારીખ 22-23 કે તે પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે। 29મી ડિસેમ્બરે લગભગ ઠંડીનો ચમકારો વધશે, એટલે ઠંડી આવશે। અલ નીનોના કારણે કંઈક ને કંઈક ગરમીમાં ઠંડીમાં વધઘટ રહેશે। તો બીજી બાજુ મહત્વપૂર્ણ સમાચાર, નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો ફેરફાર। નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે। તો ડિસેમ્બરના અંત સુધીમાં વાતાવરણમાં પલટો રહેશે। જાન્યુઆરીમાં શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે। નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે। છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ તેના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે। એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા જશે। તો બીજી બાજુ 5 ફેબ્રુઆરીએ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે। હિમવર્ષાને કારણે લઘુત્તમ તાપમાન ઘટશે। તો ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। ઉત્તર ગુજરાત માટે અંબાલાલની મોટી આગાહી છે। તો ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાઈ શકે છે। કચ્છના ભાગમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે। ત્યારે ફેબ્રુઆરી મહિનો આખો માવઠાવાળો રહી શકે। તો ફાગણ માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે એપ્રિલમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। તો 26મી એપ્રિલ બાદ સાયક્લોન સક્રિય થઈ શકે છે। 11 મે બાદ દરિયામાં હલચલ જોવા મળી શકે છે। 5મી ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આ ભારે હિમવર્ષાના કારણે લગભગ ન્યૂનતમ તાપમાન ઘટશે। કોઈ ભાગમાં ઉત્તરના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું જવાની શક્યતા રહે છે અને લગભગ કચ્છના ભાગોમાં પણ નદીના ભાગમાં નીચું જવાની શક્યતા રહે છે। ગુજરાતના ભાગોમાં પણ શક્યતા રહે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે તેવું છે। એટલે ફેબ્રુઆરી માસ જે છે એ લગભગ આખો માસ જે છે મહત્તમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેવાની શક્યતા રહે છે। ફાગણ માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા રહે છે અને એપ્રિલ માસમાં પવનો ફૂંકાવાની શક્યતા રહે છે। આ 2024નું વર્ષ જે છે એ સાયક્લોજેનિયર વર્ષ છે, એટલે લગભગ એપ્રિલથી સાયક્લોન 26 એપ્રિલ પછી સાયક્લોન થવાની શક્યતા વધારે રહે છે અને એપ્રિલ પછી મે અને જૂનમાં લગભગ 11 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે અને જૂન માસની શરૂઆતમાં પણ લગભગ અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં એક પછી એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। અને હવે વાત કરીએ દાનના ડખાની। તો પાટીદાર સંસ્થાના બે પ્રમુખો વચ્ચે દાનનો ડખો। બે પાટીદાર અગ્રણીઓના આક્ષેપ પ્રત્યે આક્ષેપ છે। નામ લીધા વગર બંને આગેવાનોના સૂચક નિવેદનો સામે આવ્યા છે। તો વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર બોલ્યા છે ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલ। તો આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ છે દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન સામે આવ્યું છે। તો દાતાનો હાથ ઉપર, દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જોવે છે। તો જો હાથ ખરડાયેલો
થયો હોય તો દાતા બ્રેક મારે છે. દાતાને ખબર હોય છે કે મારા પૈસા ક્યાં જશે, તો પૈસા આડાઅવળા ન વપરાય તે જોતા હોય છે. ત્યારે આપનારને દાનના સદુપયોગની ચિંતા હોય છે. તો આ કમિટીમાં હિસાબ માંગીએ તો તે પણ નથી અપાયો. ત્યારે અગાઉ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાન અંગે ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે મોટાભાગના લોકો દાન લખાવીને યોગ્ય સમયે દાન આપતા હોય છે, પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા વધારવા દાનની જાહેરાત કરે છે, પરંતુ દાન નથી આપતા અને અનેક પ્રોજેક્ટમાં જેના કારણે વિલંબ પણ થાય છે. તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ લોકોએ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન અચૂકથી આપવું જોઈએ. રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે. કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે. જો હાથ ખડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ગેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય. દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની એ ચિંતા કરતા હોય. તો દાનના ડખા મુદ્દે બાબુભાઈ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી પર કર્યા છે અન્ય ખુલાસાઓ. તો અમારા રાજકારણને ક્યાં લાભ કાઢવાનો હતો? પણ દાતા હોય એ ચોક્કસ દાન દેવું જોઈએ. પણ દાતાઓ પણ જોતા હોય છે કે હું જ્યાં દાન દઉં છું ત્યાં મારો પૈસા પવિત્રતાથી વપરાય છે કે નહીં. ના વપરાતા હોય એને વેમ હોય તો બ્રેક મારે, એમાં કંઈ મોટી વાત નથી. એટલે મારે એમની યાર કંઈ લેવા દેવા નથી. અને રાજકારણના દાતાને કે બધા રાજકારણીઓ કેટલા દાતા હોય છે. દાતા બોલે એટલે આપે જ, પણ જ્યાં આપતા હોય, જ્યાં દાતા દાન કરતા હોય ત્યાં ધ્યાન પણ રાખતા હોય કે પૈસા સારી રીતે વહીવટ થાય છે, વપરાય છે, એટલું જોતા હોય, બાકી કંઈ જોવે નહીં. બ્રેક ત્યારે જ મારતા હોય છે કે નીચે હાથ ચોખ્ખા નથી હોતા. એ જુદી વાત છે. એ દાતાની વાત, દાતાને જોવાનું, મારે તો જોવાનું નથી. તો લાગે છે કે બે સંસ્થા વચ્ચે હજુ પણ ક્યાંક વિરોધાભાસ ચાલે છે, અથવા તો બે સંસ્થા છે એ પાટીદારોની સંસ્થા છે પણ તેમ છતાં પણ અંદર ખાલી અમારી એક જ સંસ્થા, બંનેને કોઈ ક્યાંય મનતુક નથી. અને હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ત્યારે નાનપુરા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો છે શ્વાને. તો ઇસ્માલપુરા ઉમરવાડામાં વિદ્યાર્થીને બચકા ભર્યા છે. તો હાલમાં વિદ્યાર્થીની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તો ફરી એકવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં રખડતા શ્વાને કહેર મચાવ્યું છે. બીજી બાજુ જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. બાળકો પર શ્વાનના હુમલાની વધુ બે ઘટના સામે આવી છે. શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. તો આ તરફ ધ્રોલ ગામમાં ખેત મજૂર પરિવારની 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો આ બંને ઘટનામાં બાળકીઓ ઘર નજીક રમતી હતી અને તે દરમિયાન શ્વાને હુમલો કર્યો હતો. તો હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે. તો આ તરફ રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. શ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. તો જે તે સમયે આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં 2 વર્ષ બાદ પણ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો હાઈકોર્ટમાં અરજીમાં વન
વયમનસ્ય રાખ્યા વગર જ 30 દિવસમાં સુનાવણી કરવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે જ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન કર્યું. તો ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના વયમનસ્ય રાખ્યા વગર આજની તારીખથી 30 દિવસમાં સુનાવણી કરીને મેટરને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો. તો આ તરફ ગાંધીનગરમાં દીપડાની દહેશત દેખાઈ છે. દહેગામ તાલુકામાં દીપડાએ 6 લોકોને ઘાયલ કર્યા, ત્યારે કડજોદરા ગામમાં દીપડો બન્યો છે આફત. હુમલો કરી દીપડો પાસેના ખેતરમાં સંતાયો હતો. વન વિભાગની ટીમ ગામમાં પહોંચી છે, ત્યારે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઈ છે. તો ગાંધીનગરમાં દીપડાની દહેશત નજરે પડી છે. દીપડાને પાંજરે પૂરવા હાલ કવાયત હાથ ધરાઈ છે. દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે 6 લોકોને આ હુમલામાં ઘાયલ કર્યા છે. દીપડો હુમલો કરીને પાસેના ખેતરમાં સંતાયો છે, ત્યારે ગાંધીનગરના અધિકારીઓ હાલ દોડતા થયા છે અને દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે, ત્યારે દીપડાની દહેશતમાં 6 લોકો ઘાયલ થયા છે. વન વિભાગની ટીમ ગામમાં પહોંચી ગઈ છે, ત્યારે તપાસ ચાલી રહી છે. દીપડો ક્યાં છે તેને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગ જે છે ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. દીપડો હુમલો કરીને પાસેના ખેતરમાં સંતાયો છે, ત્યારે હાલ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. તો આ અંગે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દીપિકા પાસે. દીપિકા જોડાઈ ગયા છે અમારી સાથે. દીપિકા, હાલ દીપડો જે છે તે હુમલો કરીને પાસેના ખેતરમાં ગયો છે, 6 લોકોને ઘાયલ કર્યા છે દીપડાએ. દીપડાની દહેશત ગાંધીનગરમાં જોવા મળી રહી છે, વિગતો શું છે? બિલકુલ, દહેગામ તાલુકાનું એક ગામ છે કડજોદરા. ગામના 6 લોકો છે, તેમને ઈજાગ્રસ્ત તેઓ થયા છે. દીપડાના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા છે. દીપડો છે કડજોદરા ગામની સીમ વટાવીને હવે બીજું જે ગામ શરૂ થાય છે થાંભલિયા ગામ, ત્યાં ગયો છે અને તેને કારણે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની જે ટીમ છે તે ટીમ આગળ પહોંચી છે. અલગ અલગ જગ્યા પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. અત્યારે આપ ખાલી સીમ જોઈ રહ્યા છો. આ સીમથી આગળ ખાસ કરીને દીપડો પકડવા માટે ફોરેસ્ટ વિભાગના તમામ લોકો છે, અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે. તેઓ ખાસ કરીને અલગ અલગ જગ્યા ઉપર પાંજરું મૂકીને તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. ઘણા બધા લોકો, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીં જોડાયેલું છે. આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અહીં ખાસ કરીને દીપડાને પકડવા માટે જે તજવીજ સવારથી જે ઘટના બની તેને લઈને તમામ લોકો છે તે ઉપસ્થિત છે. શું નામ છે આપનું અને ઘટના બની ત્યારે તમે અહીંયા કેટલા વાગે પહોંચ્યા? લગભગ ઘટના અમને 9:15 9:30 આસપાસ અમને જાણ થયેલી અને હું રખિયાલ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ વિષ્ણુભાઈ છું. અહીંયા તાત્કાલિક પહોંચી ગયેલા. દીપડાને અમે જાતે જોયેલો છે અને અહીંયાના 4 થી 5 માણસોને ઈજાએ પહોંચાડેલી છે. 4 થી 5 માણસોને ઈજાગ્રસ્ત, મતલબ એમાંથી કોઈ સિવિયર કન્ડિશનમાં છે? નહીં, એ ખબર નથી. ક્રિટિકલ કોઈ છે? ક્રિટિકલ હશે લગભગ, પણ અમને ખબર નથી અત્યારે હાલમાં. અચ્છા, અત્યારે શું પરિસ્થિતિ છે? વિભાગ અહીંના પાછળ છે અને દીપડો લગભગ અહીંથી 5 કિલોમીટર આગળ નીકળી ગયેલો છે. 5 કિલોમીટર આગળ છે. એટલે જો પકડવા માટે કેવી રીતે આપણે કામ કરી રહ્યા છે? ફોરેસ્ટની ટીમ અત્યારે હાલ એમના જોડે બધે પોજરું એવું બધું લઈને સાથે છે, નેટ બેટ બધું લઈને, અને એ બધા લગભગ 10-15 માણસો ફોરેસ્ટ તરફથી આવી ગયા છે અને એ બધા એમના પાછળ ફરે છે અત્યારે હાલ. બિલકુલ. તો 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. ગામ જાહેરાત કરી દેવામાં આવી છે કે આવી રીતે દીપડો છે ગામની સીમની આસપાસ છે, એટલે ધ્યાન રાખવું જોઈએ. અને જે ગામ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે આ જે જગ્યા ઉપરથી આ ભાઈ આવી રહ્યા છે બાઇક લઈને, આ જગ્યાથી આગળ જે આપ ગાડી પણ દૂરથી જોઈ રહ્યા હશો, તો આ જગ્યાથી આગળ ખાસ કરીને દીપડો પકડવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. ગામની સીમ વટાવીને દીપડો આગળ જાય અને કોઈને ઇજાગ્રસ્ત ન કરે તે માટે અલગ અલગ જગ્યા ઉપર ખાસ કરીને ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 15 થી 20 લોકો છે, અલગ અલગ જગ્યા પર તેમણે પાંજરા ગોઠવી દીધા છે અને દીપડો પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ દીપિકા, સાથે જ અત્યારે આસપાસ લોકો કોઈ ત્યાં અવેલેબલ છે કે કેમ, કે તમામ લોકોની અંદર હાલ માહોલ કેવો છે? 6 લોકોને દીપડાએ ઘાયલ કર્યા છે, ત્યારે પરિસ્થિતિ કેવી છે હાલ?
બિલકુલ ગામના જે લોકો છે એમાંથી 6 લોકો હતા, કડજોદરા ગામના હતા અને તેઓ એક વ્યક્તિએ તેમણે દીપડાને જોયો અને પછી અન્ય લોકોને તે બોલાવીને લાવ્યો અને આ પ્રકારની ઘટના બની. તેઓ દીપડાને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ગામ લોકો અને તેને કારણે આ મોટી ઘટના અને મોટી હોનારત થવા પામી છે. કાકા, તમે ગામના છો? હા, ગામના છો. જે 6 લોકોને માર્યા, ઈજાગ્રસ્ત થયા, તો તે લોકો કોણ હતા? એ અહીંયા ગામના જ હતા, રહીશું. યુવાનો છે? યુવાનો છે. અચ્છા, તો એ લોકો શું કરવા અહીંયા એમ જ આવ્યા હતા? એ વાત મળી છે કે ભાઈ આજે દીપડો આવ્યો છે એટલે મેં જોવા માટે આવ્યા છે. અચ્છા, અને જોવા માટે આવ્યા ને અચાનક જ આવું? એ જોવા ગયા બરોબર અંદર ખેતરમાં, તો દીપડાએ શું સામનો કર્યો એમના ઉપર, હુમલો કર્યો. એટલે ઘાયલ કર્યા એ લોકો. અત્યારે ક્યાં છે એ બધા? છે એ બે ગામ જેવા કઈ મિશિકા હોસ્પિટલ કે છે ત્યાં આગળ લઈ ગયા છે બધાને. અચ્છા ભાઈ, અહીંયા આવો, નજીક આવો. તમે પણ ગામના રહેવાસી જ છો? ગામના રહેવાસી. અચ્છા, અહીંયા મતલબ તમે જાતે જોયેલો? જાતે બેન જોયેલો 7:30 સવારે 7:30 પાણી વાળતો વધારે. તો ત્યારે વન વિભાગને જાણ કરી દીધી હોત તો વહેલા ના આવી જતા? પણ કારણ કે હું ઘણી બધી પબ્લિક એના પાછળ હતી પણ કોઈના જોડે કોન્ટેક્ટ નંબર નતો. અચ્છા, ડીએફઓનો કોઈ કોન્ટેક્ટ નંબર ના. નહોતો. ફોરેસ્ટ વિભાગને કેવી રીતે જાણ કરી? ડેલિગેટ આવ્યા હતા એમને વન વિભાગને જાહેરાત કરી દે. બરાબર. અચ્છા, અને અત્યારે શું પરિસ્થિતિ છે? આગળ જવાય એવું છે ખરી? આમાં પણ જઈ શકીએ? અત્યારે તો એ બાજુ ના જઈ શકાય કારણ કે હુમલા કરે છે. 7 જણાને તો ઘાયલ કરેલા છે. બિલકુલ, તો દહેગામમાં દહેશત ફેલાઈ ગઈ છે અને 7 જણાને 6 જણાને ઘાયલ કર્યા છે. તમામ અત્યારે હોસ્પિટલાઇઝ છે કે ઘરે લાવી દીધા? મિશિકામાં જ છીએ અત્યારે.